આવ્યો મારો વાલો, ગરુડે ચડીને મારો ગિરધારી આવ્યો. માફ કરજો શેઠજી, આપની હુંડીના નાણાં ચૂકવતા થોડું મોડું થઈ ગયું. પણ પ્રભુ, મહેતાજી બાંધી મુઠ્ઠી. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. માં, આ બાઈનું રૂપ તો જો, જાણે ભગવાને બધું રૂપ એને જ આપી દીધું છે. આ ભગતરાના આવા સગા કોણ હશે? મહેતાજી, કુંવરબાઈ ક્યાં? હું પહેલા કુંવરબાઈને મળી લઉં. એ મારી વાટ જોતી હશે. કુંવરબાઈ, કુંવરબાઈ. હા દીકરી, તારી માં બનીને તને લાડ લડાવવા આવી છું. હવે તો તને કોઈ મેણા ટોણા નહીં મળે ને? હે ભાઈ, આ મહેતાજી તમારા શું થાય? એ જે પહેરામણી કરે છે ને, એ મારા ધણી છે. અને મહેતાજી એમના શેઠ. બસ અમસરીખું કંઈ કામ હોય તો અમને યાદ કરે અને એમની સેવાનું સદભાગ્ય અમને સાંપડે. લ્યો શેઠાણી, બાકીની પહેરામણી આપના શુભ હસ્તે કરો. જો, આ આપણે સામગ્રીમાં લખાવ્યા હતા તે બે પથરા છે. અરે, આ તો સોનાના પથરા છે. સોનું હોય કે પથ્થર, ધરતી ને મન તો બે સરખા. ચાલો શેઠાણી, રજા લઈશું. જય શ્રી કૃષ્ણ. સૌને અમારા વંદન. ચાલો શેઠાણી. ચાલો શેઠ, રજા આપો. હજી તો પેઢીએ ઘણા કામ બાકી પડ્યા છે. મૂંઝવાણો તસરખું કાંઈ પણ કામ હોય ચોક્કસ કેવડાવજો. જાઓ એમ તો કયા મોઢેથી કહું પ્રભુ, પણ તમારે તો આનાથી મોટા વ્યવહાર કરવાના હોય. તમારી શેઠ સાથે વાત પૂરી થઈ ગઈ હોય તો આપણે રજા લઈએ. ચાલો શેઠાણી, ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી